ભજ મન સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, 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 ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, 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 ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, ભજ મન સ્વામી નારાયણ.
સ્વામિનારાયણ 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 ભજ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ મન સ્વામિનારાયણ 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 ભજ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ મન સ્વામિનારાયણ 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 ભજ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ મન સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 ભજમાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભજમાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભજમાન સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
Samnarayan 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 and Samnarayan 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 Hare સહજાનંદ સ્વામી મહારાજની જય. भवसम्भवभीति वेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा. ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः. श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरयूदासाय नमो नमः. बोलो स्वामीनारायण भगवाननी. श्री हरिकृष्ण महाराजनी. श्री राधा कृष्ण देवनी. श्री नरनारायण देवनी. श्री लक्ष्मी नारायण देवनी. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી એટલે વચનામૃત ગ્રંથ. આજે એક સરસ મજાનું નાનું વચનામૃત છે, પણ જીવનમાં ખૂબ ઉપયોગી આવે એવું અને આપણે સૌને સાવધાન કરે એવું સરસ મજાનું વચનામૃત. પહેલા આપણે એનું શ્રવણ કરીશું, તો બધા સાવધાન થઈને સાંભળજો. સ્વામિનારાયણ હરે
સંવંત 1876 માગસર સુધી 9મીને દિવસ કયો મહિનો આવ્યો? અત્યારે કયો મહિનો ચાલે છે? માગસર મહિનો ચાલે છે. કયો મહિનો હાલે છે? પોષ મહિનો હાલે છે ને. કઈ તિથિ આવી? નોમ આવી. આજ કઈ તિથિ છે? આજ નોમ છે. શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજે ગઢપુરમાં સભા કરેલી છે. સર્વે શ્વેત વસ્ત્રો ભગવાને પહેર્યા છે. સદા શ્વેતાંબર શ્રીજી ધારતા. ભગવાનને શ્વેત વસ્ત્રો બહુ વાલા હતા. બહુધા મહારાજ સફેદ વસ્ત્રો પહેરતા. લગભગ વચનામૃતમાં એવી વાતો આવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે એને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. મહારાજે આ વચનામૃતમાં વિવેકી કોને કહેવાય એની વાત કરી. વિવેક એટલે સંસ્કૃતમાં વિચિર નામનો ધાતુ આવે છે. એનો અર્થ થાય છે વિનિકરણે, એટલે અલગ પાડવું, છૂટું કરવું. આગળ વી છે એ વિશેષણ લાગેલું છે એટલે વિશેષ કરીને અલગ કરવું એનું નામ કહેવામાં આવે વિવેક. દાખલા તરીકે ભીંડો હોય, ગવાર હોય, બટેકા હોય, એ આમ બધું ભેગું મૂક્યું હોય તો કોઈ ગમે તે નાના છોકરાને કહો તો એ બધું અલગ અલગ કરી આપશે. પણ કેરી હોય, કેસર કેરી હોય, પછી હાફૂસ કેરી હોય, એ કેરીઓ અલગ અલગ પ્રકારની હોય ને એ બધી ભેગી કરીને મૂકી હોય તો જે કેરીનો જાણતલ હોય એને જ ખ્યાલ આવે કે આ કેરી અલગ પ્રકારની છે એમ. એ કેરીઓને જે અલગ પાડવું એનું નામ કહેવાય વિવેક. વિશેષ કરીને છૂટું પાડવું એનું નામ કહેવામાં આવે છે વિવેક. વિવેકનો અર્થ થાય છે આ સાચું અને આ ખોટું એવો જેને ખ્યાલ આવતો હોય. આ સત્ય છે અને આ અસત્ય છે એને કહેવામાં આવે છે વિવેક. વિવેક છે એ 10મો નિધિ કહેવાય છે. માણસમાં વિવેક ન હોય તો એ માણસ શોભે નહીં. બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન સોય. શાસ્ત્રો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એવું લખ્યું છે
કે 100 મૂર્ખા હોય એનો ત્યાગ કરીને એક વિવેકી હોય એના ભેગું રહેવું ને એનો સંગ કરવો. વિવેક બે પ્રકારનો હોય છે. એક લૌકિક વિવેક જે વ્યવહારિક, બીજો પારલૌકિક. જો વ્યવહારિક વિવેક નો હોય તોય માણસ જ્યાં જાય ત્યાં એને આદર ન મળે, એનો તિરસ્કાર થાય. દાખલા તરીકે ઓલો મહેમાન ગતિએ 2-3 મિત્રો ગયેલા, હવે ત્યાં સરસ મજાનો લલ તો શીરો બનાવેલો, તે વળી પીરસવા માટે ઓલા કથરોટમાં લઈને આવ્યા. તે પહેલો જ બેઠો હતો ને એને આપવા માટે આમ કથરોટ નમાવીને તે જેટલો શીરો હતો એ બધો જ એની થાળી પડી ગયો. તે ઓલો કે બસ હવે મારે નહીં જોઈએ. તે બીજા ઓલા સાથે આવેલા હતા એ જરાક વિવેકી હતા, તો કહે છે કે પેલા તો મૂંઝાઈ ગયા કે હવે આ બીજાને શું પીરસી, જેટલો હતો એટલો તો આની થાળીમાં પડી ગયો, ને પાછો કહે છે કે હવે મારે વધારે નહીં જોઈએ બસ. તે ઓલા બાજુમાં બેઠા હતા એ સમજી ગયા એટલે કહે છે કે જુઓ અમારે નિયમ છે, અમે શીરો જમતા નથી એમ. તે પાછો આ એમને એમ જમી લે તો સારું, તે પાછો બોલ્યો કે કાલ તો મારી યાર તમે શીરો જમ્યા હતા, ક્યારથી તમે નિયમ લીધું? કોડા તારી યાર બેઠા ત્યારથી લો. તો મહારાજ અહીંયા એમ કહે છે કે જે વિવેકી હોય એ પોતાને વિશે દોષને દેખે અને બીજા બધામાં ગુણને ગ્રહણ કરે તો દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિને પામે છે. જો માણસ માત્રની કેવી ટેવ છે ખબર છે? પોતાને હારો જ લાગે, બીજા બધા માણસો ખરાબ લાગે. એ તો જેના ઉપર ભગવાનની કૃપા હોય એને જ પોતાની અંદર દોષ દેખાય, અવગુણ દેખાય. પ્રભુ મને થાય છે એવો અનુકૂળ, જેથી મને સૂજે પોતાની ભૂલ. જો એક ભાઈ હતો ને એ ચાલ્યો જતો હતો, એમાં બરોબર સરસ મજાનું ગુલાબનું ફૂલ જોયું, તો એ ભાઈએ વિચાર કર્યો કે કેવું સરસ મજાનું ગુલાબનું ફૂલ છે, પણ આ ગુલાબને કાંટા કેટલા. જો આ ગુલાબને કાંટા ન હોત તો કેટલું સરસ મજાનું આ ગુલાબ શોભેત. ભાઈ આગળ ચાલ્યો તો એ વખતે એક વૃક્ષ ઉપર કોયલ બેઠેલી, ની કોયલ બોલી ત્યારે ઓલો ભાઈ એકદમ ઊભો રહી ગયો અને સાંભળ્યો ટહુકો. ત્યારે એ ભાઈ એવું બોલ્યા કે કેવો કોયલનો અવાજ છે, પણ જો આ કોયલ કાળી ન હોત તો કેટલી સરસ મજાની કોયલ શોભત. આગળ ચાલ્યો ત્યાં રાત્રિનો સમય હતો, આકાશમાં ચંદ્રમા ખીલેલા. આમ ચંદ્રમાની શીતળતા જોઈને ત્યાં ખુશ થઈ ગયો અને કહે છે કે કેટલો સરસ મજાનો ચંદ્રમા શોભી રહ્યો છે, પણ ચંદ્રમામાં જો એ કલંક ન હોય તો ચંદ્રમા કેટલો સરસ મજાનો શોભત. આગળ ચાલ્યો ને ત્યાં સમુદ્ર આવ્યો, અગાધ પાણી સમુદ્રમાં ભરેલું છે, મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે ભાઈ એવું બોલ્યો કે સમુદ્રમાં કેટલું બધું પાણી છે, કેટલો સરસ મજાનો સમુદ્ર શોભી રહ્યો છે, પણ જો સમુદ્ર ખારો ન હોત ને તો કેટલો સારો શોભી ઉઠે. ત્યારે સારી પ્રકૃતિમાંથી અવાજ આવ્યો કે હે માણસ,
ભગવાને કેવી સરસ મજાની તને આકૃતિ આપી છે, સર્વ કરતા તને શ્રેષ્ઠ બનાવ્યો છે, પણ તને બીજાના અવગુણ જોવાની ટેવ ન હોત ને તો તું કેટલો સરસ શોભી ઉઠત. લો, આ ભગવાને આપણને બે આંખ આપી છે ને, આપણી આંખ છે ને હંમેશને માટે કાળું જોવાનું ટેવાઈ ગયેલી છે. ઓલા સાહેબ હતા ને તેને સફેદ બોર્ડમાં એક કાળું ટપકું કર્યું, વિદ્યાર્થીને ઊભો કરીને કે બોર્ડમાં શું છે? સાહેબ કાળું ટપકું છે. બીજાને ઊભો કર્યો તો કે કાળું ટપકું છે. ત્યારે સાહેબે કીધું કે આવડું મોટું સફેદ બોર્ડ છે, એ સફેદ બોર્ડ ન દેખાણું અને કાળું ટપકું જ દેખાણું. એનો અર્થ જ એ થયો કે માણસ માત્રને અવગુણ જોવાની જ ટેવ છે. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે વિવેકી એને કહેવાય કે પોતાની અંદર અવગુણને જોવે ને બીજામાં ગુણને જોવે. જો માણસ માત્રમાં ગુણ ને અવગુણ બંને રહેલા હોય, એક ભગવાન જ એવા છે કે એની અંદર એક અવગુણ ને દોષ ન હોય, ગુણ માત્રના નિધિ હોય તે એક ભગવાન છે. બાકી જેટલા જીવ છે, માણસ છે, એની અંદર ગુણ ને અવગુણ બંને રહેલા જ હોય, પણ તમારે શું લેવું એ તમારા ઉપર આધાર રાખતો હોય છે. જો તમારી દ્રષ્ટિ એવી પવિત્ર અને દિવ્ય બનેલી હોય તો બધાયમાં તમને ગુણ જ દેખાય. મહારાજે વચનામૃતમાં દત્તાત્રેય ભગવાનને યાદ કર્યા. દત્તાત્રેય ભગવાને પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા. ગુરુ એક જ હોય, પણ 24 માંથી એને ગુણ ગ્રહણ કર્યો, એટલા માટે એમના 24 ગુરુ કહેવાય છે. મહારાજ કહે છે કે દત્તાત્રેય જેવી જેની દ્રષ્ટિ હોય એ સત્સંગમાં વૃદ્ધિને પામે છે. ક્યારેક તમે એ 24 ગુરુના નામ તો સાંભળજો કે એને કેવા કેવામાંથી ગુણ લીધો છે. એને વૈશ્યામાંથી ગુણ લીધો, સમડીમાંથી ગુણ લીધો, પંખીમાંથી, અધમ પંખી હોય એમાંથી એને ગુણ લાગ્યો છે. એટલા માટે એક વચનામૃતની અંદર મહારાજ કહે છે કે સીતાજીની જેવી સમજણ હોય ને, ભલે એમાં ધર્મ નિયમ ઓછા હોય છતાંય પણ એનો સંગ કરવો. સીતાજીએ તમે વિચાર કરો કે એને તો અવગુણ જો લેવા હોત ને, દોષ જો લેવો હોત ને, તો કેટલા બધા દોષ લઈ શકે ને. એ જ્યારે લખનને બોલાવીને રામ ભગવાને એમ કીધું કે તમે સીતાજીને ઘોર જંગલમાં મૂકી આવો, અને લક્ષ્મણજીએ રથમાં બેસાડ્યા. ઘોર જંગલ જ્યારે આવ્યું ને, અત્યાર સુધી સીતાને ખ્યાલ નહોતો કે કાયમને માટે રામ પ્રભુએ મારો ત્યાગ કર્યો. ઘોર જંગલ આવ્યું એટલે લક્ષ્મણજી સીતાજીને કહે છે કે માં, હવે તમે રથમાંથી નીચે ઉતરો. સીતાજી નીચે ઉતર્યા ત્યારે લક્ષ્મણજી કહે છે કે માં, રામ ભગવાને કાયમને માટે તમારો ત્યાગ કર્યો છે. અને આ શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે સીતાજી પોક મૂકીને રડવા માંડ્યા. ત્યારે રડતા રડતા લખનને કહે છે કે લખન, હું મારા દુઃખે નથી રડતી. રામ ભગવાન છે ને અતિ દયાળુ છે, લોકા અપવાદને કારણે મારો ત્યાગ કર્યો છે, પણ અત્યારે રામ પ્રભુ ખૂબ દુઃખી થતા હશે કે નિર્દોષ એવી મારી પત્નીને ખરેખર આવા સમયે મારે ત્યાગ ન કરવો જોઈએ, પણ લોકા અપવાદને કારણે લોકો એવું બોલ્યા
એટલા માટે રામ પ્રભુએ મારો ત્યાગ કર્યો છે. લખન, તમે રામ પ્રભુની પાસે જઈને એટલું કહેજો કે સીતાજી એને કોઈ પણ પ્રકારનું દુઃખ છે નહીં એમ. નહીતર જેના ઉદરની અંદર બાળકો પોસાઈ રહેલા હોય અને એવા સમયે ત્યાગ કરવો કેટલું ઉચિત કહેવાય. છતાંય પણ સીતાજીએ રામ પ્રભુનો ગુણ લીધો. એટલા માટે મહારાજ કહે છે કે સત્સંગમાં જે ગુણગ્રાહી છે એ દિવસે દિવસે વૃદ્ધિને પામે છે. અને જુઓ, તમે જેમાંથી ગુણ ગ્રહણ કરો ને એ તમારામાં ગુણ આવે. જો અવગુણ લીધા કરવાનો તમારી ટેવ પડી ગઈ ને તો દિવસે દિવસે તમારી અંદર તમામ પ્રકારના અવગુણ ને દોષો આવે. માટે સત્સંગમાં દરેકમાંથી જે ગુણ હોય ને ગ્રહણ કરવા. માણસમાં કાંઈક ને કાંઈક ગુણ તો હોય જ. ગાંધીજી હતા ને તેની ઉપર એક પત્ર આવ્યો, 4-5 પેજ હશે. તે ગાંધીજીએ વાંચ્યો, તરત જ ફાડી અને કચરા પેટીમાં નાખી દીધો. એટલે મહાદેવભાઈ હતા એને કીધું કે બાપુ આ શાનો પત્રો હતા? તો કહે છે કે અંદર એટલી બધી ગાયડો લખી હતી એટલે એક મારા કામની નહોતી ને એટલે ફાડીને મેં કચરા પેટીમાં નાખી દીધી. પણ એમાં ઓલી ટાંકડી મારેલી હતી ને આ ટાંકડી કામમાં આવશે એટલે મેં કાઢી લીધી. લો કે એમાં કઈ લેવા જેવું હતું નહીં. મહારાજે ગઢડામાં સંતોની પંક્તિ પાડેલી અને મહારાજનો સ્વભાવ હતો કે જ્યારે પંક્તિ પડે ને ત્યારે સ્વયં ભગવાન પીરસવા માટે પધારતા. અને એ પંક્તિમાં એક વાર નહીં 5 વાર ભગવાન સંતોને પીરસતા. એ કીર્તનમાં આવે છે કે મહારાજ પંક્તિમાં 5 વાર પીરસતા. તેમાં સંતોની પંક્તિ પડી ગયેલી, ભગવાન પીરસી અને હાથ ધોઈને ખુરશી ઉપર બેસી ગયા. એમાં બરોબર એક નિર્મળાનંદ નામના સાધુ હતા. એ વાડીએ કાંઈક સેવા કરવા માટે ગયેલા અને એ સાધુ આવ્યા એટલે મહારાજ કે સાધુરામ, હા પંક્તિમાં તો અમે બધાને પીરસી દીધું. મહારાજને કહે છે કે મહારાજ સેવા હતી એટલે થોડુંક મોડું થઈ ગયું. તો મહારાજ કહે છે કે એમ કરો કે તમારું પત્તર હાથમાં લઈને જે સંતો પંક્તિ પડેલી છે એમની પાસે જઈને તમે પત્તર લંબાવો એટલે બધા સંતો એક એક વસ્તુ આપશે. હવે કેટલા બધા સંતો હોય, તમે એક એક વસ્તુ આપે તો થોડાક આમ આગળ ગયા ત્યાં તો પત્તર છલકાઈ ગયું. પછી મહારાજે તાલી પાડીને બધા સંતોને કીધું કે સંતો તમે આમાં કાંઈ સમજ્યા? તો કહે છે કે નહીં મહારાજ. ત્યારે મહારાજ કહે છે કે આ સાધુએ પત્તર લંબાયો અને બધા એક એક વસ્તુ આપી, ત્યાં સાધુનું પત્તર છલકાઈ ગયું. એમ દરેક વ્યક્તિમાંથી જેને ગુણ લેવાની ટેવ પડી જાય ને તો એ માણસ ગુણથી છલકાઈ જાય. ધર્મરાજા યુધિષ્ઠિર હતા ને તેને કૃષ્ણ ભગવાને કીધું કે હસ્તિનાપુરમાંથી કોઈ ખરાબ માણા હોય એક લઈ આવો એમ. આખા હસ્તિનાપુરમાં ફર્યા. પછી ધર્મરાજા ભગવાનની પાસે આવીને કહે છે કે હસ્તિનાપુરમાં ખરાબમાં ખરાબ હોય ને તો હું શું લો. દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરમાંથી હારામાં હારો સજ્જન માણા હોય એક ગોતી આવો. આખી હસ્તિનાપુરમાં ફરીને પછી દુર્યોધન કહે છે કે પ્રભુ હારામાં હારા હું એક જ છું લો. દુર્યોધન અને યુધિષ્ઠિર રાજા બંનેમાં આટલો ફરક હતો લો. દુર્યોધનને એમ જ હતું કે હું એક જ સારો છું, બીજા બધા જ બગડેલા ને ખરાબ છે.
અને આ ધર્મ રાજા યુધિષ્ઠિર એને બધાયમાંથી ગુણ લીધાનો સ્વભાવ હતો, એટલા માટે એને બધાય સારા જ લાગતા હતા. એટલા માટે મહારાજ આ વચનામૃતની અંદર કહે છે કે જેને ગુણ લેવાની ટેવ હોય છે તો એ દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિને પામે છે, અને જેને અવગુણ લેવાની ટેવ પડી જાય તો મહારાજ કહે છે કે એ દિવસે દિવસે સત્સંગમાંથી ઘટી જાય છે. જો એક વચનામૃતમાં એવું આવે છે કે તમે મોટા પુરુષને જેવા સમજો ને એવા તમે થઈ જાઓ. જો મોટા પુરુષને નિષ્કામી સમજે, નિસ્વાદી સમજે, તો મહારાજ કહે છે કે કૂતરા જેવો કામી હોય ને તો એ નિષ્કામી થઈ જાય. ગમે એવો સ્વાદીઓ હોય પણ મોટા પુરુષને નિસ્વાદી માને તો એનો ગમે તેવો સ્વાદ હોય તો એ ચાલ્યો જાય. જુનાગઢમાં એક નાગર બ્રાહ્મણ હતો, પણ એવો સ્વાદીઓ કે એને કારણે કાયમ ઘરમાં ઝઘડો થાય. ઘણા માણસ સ્વાદીયા બહુ હોય, એને કારણે ઘરમાં ઘણી વાર ઝઘડા થતા હોય. બોલો, થોડુંક મીઠું વધારે પડે તોય ઝઘડો કરે, ઓછું પડ્યું હોય તોય ઝઘડો કરે. સુરા ખાચર એવા હતા ને, એ સ્વાદિયા હતા. પછી એકવાર બરોબર નિયમની એકાદશી આવી ને, મહારાજને ખબર પડી ગયેલી કે આ સુરા ખાચર જમતી વખતે બરાબરની ધમાલ કરે, અને શાંતાબાઈએ વાત કરી દીધેલી કે ભગત હારા છે એની ના નહીં, પણ મહારાજ આમ જમવા બેવે ને એટલે આમ જરાક આમ દિવાલું ધ્રુજતી હોય, શાંતિથી જમી લે તો સારું, નહીતર વાટકો સીધો દિવાલે જાય. એમાં મહારાજે કીધું કે નિયમની એકાદશી છે, બધા નિયમ લ્યો, હલો. સુરો ખાચર કે મહારાજ તમે જે નિયમ આપો એ લેવાના છે. મહારાજ કે ના ના તમે લઈ લો ને. નહીં મહારાજ તમે નિયમ કાંઈક આપો, તમે નિયમ આપો. સ્વામિનારાયણ ભગવાન કે સુરા ખાચર એ તમારે જમતા જમતા બોલવાનું નહીં. સુરા ખાચર કે મારા ઘરના સમાચાર અહીંયા આવી ગયા લાગે. હારું મહારાજ નિશાસો નાખ્યો મોટો પહાડ જેવો. ઘરે ગયા, ઓલા પગથિયા ચડતા ચડતા મીંડા બાપુ બોલવા, એ આપાની ખબર રાખજો, મહારાજે નિયમ આપ્યો છે જમતા જમતા બોલવાનું નહીં. શાંતાબા કહે છે કે હા તમારી ખબર રાખવા માટે જ આવ્યા છે. પછી સુરા ખાચર શું કરે ખબર છે? મહારાજે ના પાડી છે ને જમતા જમતા નહીં બોલવાનું, તે જમવા બેવે ત્યારે અન્નકૂટની જેમ બધી વસ્તુ આમ મુકાઈ દે. મહારાજે શાંતાબાને કીધું કે હવે તો તમારે શાંતિ છે ને એમ. મહારાજ હવે બીજું તોફાન તો નથી કરતા, પણ જમવા બેવે ને ત્યારે અન્નકૂટની જેમ બધી વસ્તુ આમ મુકાવી દે. મહારાજ કે હવે તો એટલું તો સહન કરવું પડશે. આ ભગવાને જીભ એવી બનાવી છે ને, તમે જુઓ ભગવાને આ શરીરની અંદર બીજા બધા બે બે અંગ આપ્યા. જો આંખ બે, પણ એનું કામ એક જ જોવાનું. પગ બે, ચાલવાનું એક જ કામ કરે. કાન બે, સાંભળવાનું એક જ કામ કરે. જીભ એક, કામ બે એના, એક સ્વાદ કરવાનું ને બીજું બોલવાનું. આ જીભમાં ભગવાને એકે હાડકું મૂક્યું નહીં, પણ ધારે ને તો હાડકા ભંગાવી નાખે. આ જીભ છે ને, જો બોલવામાં ફેર પડે ને તો હાડકા ભંગાવી નાખે. અને માણસ જેમ જેમ ઉંમર લાયક થાય ને એમ શરીરના બધા સ્પેર પાર્ટ છે ને
આમ ઢીલા પડવા માંડે. આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, હાથ પગ હાલે નહીં. પણ માણસ જેમ જેમ ઉંમર લાયક થાય ને એમ જીભ તો ધારદાર થતી જાય હો. જે વૃદ્ધો હોય ને બોલે એની ના નહીં, પણ અમુક તો એવા બોલે ને બાપા, એ બોલે એટલે માણસ મરી જ જાય. બોલો, અમુક માણસ ઓલા જયારે રામ ભગવાને ધનુષ ભાંગ્યું ને એટલે ઓલા પરશુરામ આવ્યા. જનકને કહે છે કે જનક, શિવનું ધનુષ કોને ભાંગ્યું? એને એક બાજુ કર, નકર બધા ક્ષત્રિયોના ધડમાંથી મસ્તક અલગ કરી નાખીશ. ચાલ તો લખન આવ્યો. પરશુરામને કહે છે કે આ તમે ફરસુ શા માટે રાખી? આમ કવાડી હાથમાં તો રાખતા હો. પરશુરામ હતા ને, તમે જોઈજો એમનો ફોટો હાથમાં જ હોય. તે લખન તો ચાઈ કરીને ખીજવે કે હે પરશુરામ, તમે હાથમાં કુવાડી શું કામ રાખો છો? કે તારા જેવાને મારવા માટે. તો લખન કે આ તમારે કુવાડીની જરૂર પડે એવી જ નથી. આ તમારી ભાષા, તમારી વાણી જેવી છે કે તમે બોલો એટલે માણસ મરી જ જાય. કે એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય, એક વિદેશ ગયો ને વિસરે, એક પાસે બેઠો નો પોહાય. ઘણા માણસો છે ને બોલવામાં કંજુસાઈ કરતા હોય. પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે જંતવ તુષ્યતિ, તસ્માત પ્રિય વક્તવ્યમ વચને કા દરિદ્રતા. વાણી બોલવામાં શા માટે કંજુસાઈ કરવી જોઈએ? પ્રિય વાણી બોલવી જોઈએ. જો કોયલ છે એ કોઈનું લેતી નથી, કાગડો છે એ કોઈને આપતો નથી, લેતો નથી, છતાંય પણ કોયલ બોલે તો બધાને મીઠું લાગે, અને કાગડો બોલે તો તરત જ માણા પથ્થરનો ઘા કરીને ઉડાડી મૂકે છે. એનું કારણ શું છે? વાણીમાં ફેર છે. એટલે ઓલો નાગર બ્રાહ્મણ એવો સ્વાદિયો, એને કારણે કાયમ ઘરમાં ઝઘડા થાય. એટલે ક્યારેક ક્યારેક જુનાગઢ મંદિરમાં દેવોના દર્શન કરવા માટે આવે. એમાં બરાબર એકાદશી અને બીજા દિવસે બારસનો દિવસ. એટલે ઓલો નાગર બ્રાહ્મણ દર્શન કરવા માટે આવ્યો. એટલે એને વિચાર થયો કે અહીંના મહંત ગુણાતીતાનંદ સ્વામી એ સવારમાં શું ખાતા છે? એમ મહંત હોય એટલે એને તો એમ કે કંઈક ખાતા છે એમ. તે પછી જોવા માટે ગયો ને, ત્યાં તો બરોબર એકાદશીનો ઉપવાસ ને બારસના દિવસે પારણા કરવા માટે સ્વામી બેઠેલા. તેમાં દૈસમની સાંજનો બાજરાનો રોટલો હશે એ સ્વામીના પત્તરમાં નાખ્યો ને, ત્યાં તો પત્તર ખૈખડું. પછી અંદર છાશ નાખી સ્વામીએ રોટલાને હાવ એકરસ કરી અને સ્વામી પી ગયા, ભગવાનને યાદ કરી. અને ઓલો બ્રાહ્મણ તો જોઈ જ રહ્યો. ઓહો, જુનાગઢ મંદિરના મહંત, અને એ 2 દિવસનો ટાઢો રોટલો એને ચોરી છાશમાં અને પી ગયા. અને હું કાયમને માટે ઘરે સ્વાદને માટે ઝઘડા કરું છું. એને ગુણાતીતાનંદ સ્વામીનો ગુણ આવ્યો ને ભક્તજનો, એનો સારો સ્વાદ ચાલ્યો ગયો. કહેવાય છે કે જિંદગી પર્યંત એને બાજરાનો રોટલો ખાઈ અને ભગવાનનું ભજન કર્યું. એટલા માટે મહારાજ કહે છે કે મોટા પુરુષને વિશે તમે જેવા દોષ કલ્પે, જેવા ગુણ કલ્પે, એવો એ માણસ બની જતો હોય છે. શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં એક સરસ મજાની વાત આવી કે ઓલા સંતો ભિક્ષા માગી અને પછી ગોળા કરીને જમતા હતા. એમાં બનેલું એવું કે એની અંદર ઓલી સેવ આવેલી. તે ઓલા ગોળા સંતો આમ જમતા હતા ને, તે ઉપર ઓલી સેવ, તે એક ભાઈ ત્યાં રસ્તેથી પસાર થયો ને, એટલે એને આમ જોયું ને
તો એને આમ ઈયળ જેવું દેખાણું. તેને એવો સંકલ્પ થયો, એવો ઘાટ થઈ ગયો કે આ સાધુ ઈયળું ખાય. તે બોલો શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં વાત લખી છે રૂગનાથ સ્વામીએ કે એ ભાઈ ઘરે ગયો જમવા માટે બેઠો ને તે ઈયળું દેખાય. ઈયળ દેખાય તો ખાઈ કઈ રીતે શકાય? અંતે કંટાળી ગયો. એને વિચાર તરત આવ્યો એ કે આનું કારણ શું હશે? પછી એને ખ્યાલ આવ્યો કે ઓલા સાધુ જમતા હતા ને એના પ્રત્યે મને ખોટો ઘાટ થઈ ગયો ને, એનું જ આ કારણ છે. એ મુક્તાનંદ સ્વામીને જ્યાં સંતો બેઠેલા ત્યાં જઈને દંડવત કરીને સંતોની પાસે માફી માંગી કે સંતો, તમારા પ્રત્યે મને આવો ઘાટ થઈ ગયો, તમે મારા ઉપર દયા કરો. તો સંતોએ માફી માંગી એટલે તરત જ આપી દીધી. સંતો રાજી થઈ ગયા. પાછો જમવા માટે બેઠો ને તે બધું દેખાતું બંધ થઈ ગયું. એટલા માટે મહારાજ કહે છે કે પોતાના હિતકારી માને અને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. સાધુ જે કઠણ વચન કહે એને હિતકારી માને, દુઃખ નો લગાડે કે જે સાધુએ કીધું એમાંથી મને કંઈક સારું થવાનું હશે, મારા હિતને માટે સંતોએ વાત કરી, બાકી સંતોને મારા પ્રત્યે શું સ્વાર્થ છે? આ રીતે સંતનો જો ગુણ લે તો મહારાજ કહે છે કે સત્સંગમાં મોટપને પામે છે. શિવલાલ શેઠ હતા તો બરાબર એની તબિયત નહીં બરાબર હોય એટલે મોઢામાં ઓલા સોપારીનો કટકો મૂકેલો અને સભા ભરાઈને બેઠેલી અને સ્વામી કથા વાર્તા કરે એટલે આમ ટાંકડી પડે ને તો અવાજ આવે, એટલે એટલી એકદમ શાંતિ. તો એ વખતે ઓલા શિવલાલ શેઠ કટકો ખાય એટલે ટીક ટીક આ રીતે અવાજ આવે. તે સ્વામી બોલ્યા કે ભરી સભામાં કયો કૂતરો હાડકું કરડી રહ્યો છે? તો વિચાર કરો, સ્વામી આવું બોલ્યા તો એ જ વખતે શિવલાલ શેઠ સભામાંથી ઊભા થયા. શિવલાલ શેઠ એટલે કોઈ સાધારણ નહોતા. ઈ જમાનામાં 9 લાખ રૂપિયાના આસામી કહેવાતા, જેની કાશી સુધી તો હુંડીઓ ચાલતી. આવો શ્રીમંત એક વાણિયો. અને એક સ્વામી આમ કહ્યું છતાંય પણ સભામાં પોતે ઊભા થયા અને સ્વામીને કે સ્વામી આ કૂતરો હાડકું કરડી રહ્યો હતો. સ્વામીના પગ પકડીને કીધો કે સ્વામી હવે જિંદગી પર્યંત મોઢામાં સોપારીનો કટકો નહીં મૂકું. લો, આનું નામ કહેવાય સાધુ જે વાત કીધી એને હિતકારી માયની કહેવાય. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે. એ વાતને માને કરીને અવળી લેશે અને વાતના કરનારાનો અવગુણ લેશે. એ તો દિવસે દિવસે ઘટતો જાય અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય. માટે પોતાને વિશે જે ગુણનું માન એનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય. જો અમદાવાદમાં એક દામોદર ભગત હતા, એવા સેવા ભાવી. તો બન્યું એવું કે એક સાધુની સાથે કંઈક ચર્ચા કરતા હશે ને એમાં બરાબર તમો ગુણ આવી ગયો ને તે ઓલા સાધુએ દામોદર ભગતને એક લાફો ચોડી દીધો. તે હવે મહારાજને ખબર પડી નહીં એટલે મહારાજ ઓલા સાધુ ઉપર ખીજાવા માંડ્યા. ખીજાણા મહારાજ એ કે સાધુ બની અને હરિભગતને તમે લાફો ચોડી દીધો. તો મહારાજ આમ વઢતા હતા ને તો એ વખતે દામોદર ભગત પણ ત્યાં સભામાં જ બેઠેલા. ત્યારે મહારાજને કહે છે કે મહારાજ આ સાધુ છે ને એ તો મારા માતા પિતા છે, તમે એને એક પણ શબ્દ કહેતા નહીં. મારામાં કાંઈક એમને ભૂલ દેખાણી હશે, દોષ દેખાણો હશે ને તો જ મને લાફો માર્યો હોય.
એને કારણે મારામાં જે દોષ હશે ને એ બધા જાશે. માટે મહારાજ એ તો મારા મા બાપ છે, માટે તમે સાધુને એક પણ શબ્દ કહેતા નહીં લો. આવા જે હરિભગત હોય કે આવા જે સંત હોય તો મહારાજ કહે છે કે દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિને પામે છે. માટે ભક્તજનો સત્સંગમાં જો આગળ આવવાની ઈચ્છા હોય તો હંમેશને માટે ગુણગ્રાહી થઈને રહેવું. દરેકમાંથી ગુણ લેવો. દરેકમાં કાંઈક ને કાંઈક ગુણ હોય. ઓહો, આ હરિભગત કેવા કે દરરોજ દર્શન કરવા માટે આવે. આ હરિભગત કેવા આવી કડકડતી ઠંડીમાં સવારે વહેલા ઉઠીને ભગવાનની ધૂન ને કથામાં દરરોજ આવે. ઓ આ હરિભગત કેવા દરરોજ મંદિરની સેવા કરે. આવી રીતે જો બધાયમાંથી ગુણ લઈએ ને તો વિચાર કરો કે આપણામાં કેટલા બધા ગુણો સમય જતા થઈ જાય. પણ જેની ઉપર ભગવાનની કૃપા હોય ને એને જ બીજામાં ગુણ દેખાય ને પોતાની અંદર દોષ અવગુણને દેખાય. નહીંતર તો માણસ માત્રની ટેવ હોય છે કે બીજામાં અવગુણ દેખાય અને પોતામાં જ ગુણ દેખાય. લો એટલા માટે ભક્તજનો આજે આપણા મંદિરમાં સુંદર શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાંજે જે રવિવારની સભા છે એ આજે શનિવારે રાખવામાં આવેલી છે. તો આજે શાકોત્સવ અને સાંજે સભાનું આયોજન કરવામાં આવેલું છે. તો તમામ ભાઈઓ અને બહેનો અચૂક સાંજે શાકોત્સવનો પ્રસાદ લેવા માટે, કથા વાર્તાનો લાભ લેવા માટે અચૂક પધારજો. અને બધા જ ઘરેથી બહેનો ખાસ રોટલા લેતા આવે એવી બહેનોને વિનંતી સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ ઓમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાન મહારાજની જય.
સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ દર્યાથી ચરણે શીશ દર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતાધિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિતયો ધાર્યા પામર પતિતહો ધાર્યા અગણિત નર નારી જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌધમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી આકાશ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત ધરશે પ્રભુ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધે વલ કરુણા બહુ કીધે. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા. નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત ભદ્રજ હનુમંતા. ઓમ જય કપિ બળવંતા. પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી. અસુર રિપુ મદ ગંજન અસુર રિપુ મદ ગંજન ભય સંકટ હારી જય કપિ બળવંતા. ભૂત પિશાચ વિકટ નઃ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે. હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને ધર 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 કંપે પ્રભુ જય સભી બળવંતા.
रघुवीर सहाय ओळंग्यो सागर अति भारी प्रभु सागर अति भारी सीता सोदले आए कपिलंका जारी ओम जय कपि बलवंता राम शरण रति दायक शरणागत दाता प्रभु शरणागत दाता प्रेमानंद कहे हनुमंत प्रेमानंद कहे हनुमंत वांछित बल धाधा ओम जय कपि बलवंता जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित भद्रज हनुमंता ओम जय कपि बलवंता श्री कष्ट भंजन देवनी राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद गोविंद हरे राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन् नारायण हरे श्रीमन् नारायण हरे श्रीमन् नारायण हरे कृष्ण देव हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावचन जय राधे गोविंद वृंदावचन जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद गंध जय माधव मुकुंद आनंद गंध जय माधव मुकुंद नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वम 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 हरे